નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ભીલવાણી ગામે એકાદશ કુંડીય સહસ્ત્રચંડી મહાયજ્ઞનો પ્રારંભ. રાષ્ટ્રકલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સહસ્ત્રચંડી મહાયજ્ઞનો શુભારંભ. મહાયજ્ઞના પ્રથમ દિવસે પ્રાયશ્ચિત કર્મ, દસવિધ સ્નાન, શોભાયાત્રા, મંડપ પ્રવેશ તેમજ મંડળ પ્રવેશના કાર્યક્રમ યોજાયા. દાહોદના ઝાલોદ તાલુકાના લીંબડી નજીક ભીલવાણી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. સવારે 10 કલાકથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો. મધ્યપ્રદેશ અને બનારસના વિદ્વાન પંડિતો ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ એકાદશ કુંડીય મહાયજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવી. ત્યારબાદ મંડપ પ્રવેશ કરવામાં આવ્યો. પંચાકર્મ, મંડળ સ્થાપના જેવા અનેક કાર્યો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી યજમાનો સહિત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, આચાર્ય નલિનભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ભીલવાણી મુકામે આજ રોજ સહસ્ત્રચંડી યજ્ઞનો આરંભ થઈ રહ્યો છે. આ સહસ્ત્રચંડી યજ્ઞમાં દાહોદ જિલ્લાના અને નગરના વિવિધ ભક્તો આ યજ્ઞમાં બેસવાના છે. આ યજ્ઞ થકી રાષ્ટ્રના હિતમાં અને આપણો દેશ ઉન્નત થાય તે માટે પણ અહીં આગળ સંકલ્પ લેવામાં આવ્યો છે. આજથી જ્યારે 22 જાન્યુઆરીએ રામલલ્લા બિરાજમાન થવાના છે એ હેતુ માટે પણ અહીં આગળ આજે સહસ્ત્રચંડી યજ્ઞનો જે પ્રારંભ થયો છે એ ખૂબ જ આવકારદાયક અને દેશના હિત માટે આવનાર સમયમાં આપણો ભારત દેશ ખૂબ જ તરક્કી અને વિશ્વ ભારત માતા પરમ વૈભવ પર પહોંચે એ માટેના અહીં આગળ યજ્ઞ થઈ રહ્યો છે. એ ખૂબ જ જે ભક્તો અહીં બેસવાના છે એ ખૂબ જ આનંદની વાત છે. અનેક લોકો પણ આનો આગળ લાભ લેવાના છે. ભારત માતા કી જય.